આ તરફ રાજકોટમાં આવતીકાલે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળવાની છે। રાજકોટમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના કોર કમિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે, જેમાં આગામી રણનીતિને લઈને ક્ષત્રિય સમાજના સંમેલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। રાજ્યભરના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજરી આપવાના છે। રાજકોટ લોકસભા બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાએ ભાજપે ટિકિટ આપી છે, પણ ક્ષત્રિય સમાજની ને લઈને પરસોત્તમ રૂપાલાએ એક સામાજિક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેણે હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। ઉગ્ર સ્વરૂપ એટલું થઈ ગયું છે આ વિવાદનું કે હવે ક્ષત્રિય સમાજ એક જ માંગ ઉપર અડગ છે કે પરસોત્તમ રૂપાલાની રાજકોટ બેઠક ઉપરથી ટિકિટ રદ કરવામાં આવે। અનેક પ્રયત્ન કરવામાં આવ્યા, ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર પણ એટલો જ પ્રચંડ થઈ રહ્યો છે। હમણાં દ્રશ્યો જોયા, પરસોત્તમ રૂપાલા માતાજીના આશીર્વાદ દઈને ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે અને બીજી તરફ આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળવાની છે। આ બેઠક કેટલીય બેઠકો પછી મળનારી છે, કેમ કે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ બેઠકો કરી, સંગઠન તરફથી પણ બેઠકો કરવામાં આવી છે અને હજી પણ આ વિવાદ વણ ઉકેલ્યો છે।